Ladies and gentlemen, with a huge round of applause, please welcome Chirayo Mistry! બસ તો મને 12 વાગ્યા લગે અહીં ત્યાં હું કાર્ડિયો કરવા આવ્યો છું તમારા માટે. તમારામાંથી તમને કોઈને લાગે છે કે તમારા બાપાએ તમને મૂર્ખ બનાવ્યા છે જીવનમાં? અને હું મૂર્ખ કહું છું, બેવકૂફ નહીં કહેતો. કારણ કે મને લાગે છે કે બેવકૂફ માણસ બનતો હોય, મૂર્ખ અંદરથી આત્મા બને, બીટ બાય બીટ. લાઈક આઈ એમ 29, મારા બાપાએ કોન્સ્ટન્ટલી મને 28 વર્ષથી બને કાયમ એક જ લાઈન, બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું. નાનો હતો ને તો બડા બહુ સ્ટ્રગલ જોયું છે પપ્પા જીવન. એટલે મેં કીધું ચત્તો કરો, ઉલટી આવે શું કરે યાર. કાયમ બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું છે. પછી ખબર પડી ખાલી જોયું છે, કર્યું નથી. કોઈ કરતું હતું ને તો દરરોજ જઈને જોયા કરતા હતા કે ચલો 5 વાગે ગયા, સ્ટ્રગલ જોવા જઈએ. મંગેશભાઈ આજે ગુલામ ટી મારી બતાવો યાર, મન છે લો 5ના સિક્કા મારે. પેલા માથે વાગે ઢીંચું વીંચું થઈ જાય. નાનપણમાં લોકોના બાપા ખભે બેહાડીને મેળો બતાવે છે, મા બાપા મન ઊંચો કરીને સ્ટ્રગલ બતાવે કે દેખાય. સસ્તા લાયન કિંગ જેવી ફિલિંગ આવે આપણને. અને પછી બાપા લોકો આપણને ખીજવાય કે તમારી જનરેશનના ટાઈમમાં તો કોઈ સ્ટ્રગલ જ નથી. માની જવાનું, નહીં તો 3 કલાક ખાઈ જશે માણસ. ત્યાં ભાઈ નથી, યુ વિન ગો. નથી. મેં જોયું છે આપણા દેશમાં છે ને કોઈ પણ ઇન્ડિયન ફાધર બાળકથી ઇમ્પ્રેસ નહીં થતું ક્યારે પણ. મેં 10thમાં મહેનત કરીને 78% લાવ્યો, માર્કશીટ આપી તો પેપર વાંચતા હતા. અને આપણે ત્યાં શું છે, જે હેડલાઇન હોય ને એ બાળક સાથે કમ્પેર કરો તો વેલ્યુ ખબર પડે. પહેલી જ લીટી હતી, રિક્ષાવાલાના છોકરાએ બોર્ડમાં ટોપ કરી નાખ્યો. ભાઈ મારી તરફ જોયે, મેં કહ્યું તમે રિક્ષા ચલાવો ભાઈ નહીં. આઈડિયલ સિચ્યુએશન મેચ તો કરવી પડશે ને. તમે રિક્ષા કાઢો, હું ચોપડા કાઢું. કાંઈ તો કે કેટલા ટકા આવ્યા? મેં કીધું 78 આવ્યા. તો કે પેલા બાજુવાળા પટેલના છોકરાને જોયો છે? તો કે જોયો જ છે ને. મેં કીધું બાજુમાં જ તો રહે છે, 11 વર્ષથી જોયો છે. વધારે જોઈશ તો લોકો શક કરશે. છે હોમોફોબિક આપણી સોસાયટી, હું કરીએ? મેં નથી. તો કે એના તો 90% આવે. મેં કંટાળી ગયો, મેં કન્ફ્રન્ટ કર્યો. મેં કીધું પપ્પા તમે કાયમ આ પ્રોડક્ટ પર જ કેમ આંગળી ઉપાડો છો? તમે કંપનીને તો કંઈ બોલી નહીં શક્યા આટલા વર્ષો. ચેનના એન્ડમાં મેન્યુફેક્ચરર તો તમે જ હતા ને. ત્યારે પેલી કહાવત ધોવાઈ જાય, જૈસા બાપ એસા બેટા. મને માર્કશીટ મળી એમની માળિયામાંથી, પાર્ટીની મેચમાં ડાંગલી ઉડી ગયેલી. બોલો, જૂન મહિનામાં. રી અટેમ્પમાં કોણ નપાસ થાય? મારા જીવનમાં સ્ટ્રગલ હતી. હું એક નાનો ટોડલર હતો ને ત્યારે. હા, ટોડલર એટલે બાળક. શું છે, મારા મમ્મી ને પપ્પા બંને જોબ કરતા હતા. પપ્પા એન્જિનિયર હતા ને મમ્મી ટીચર હતા ને એ બંને બેબી સીટર અફોર્ડ નહોતા કરવા માંગતા. એમને કીધું આના પર મહેનત કરી, રૂપિયો બી ખર્ચીએ, 2 ના લાયક તો નથી આ. ચૂઝ વન બડી, ચૂઝ વન. હું ચાટવા લાગ્યો આંગળી તો કે હટ. તો મારા પપ્પા વિચાર કે ચિરાયુને કોણ સાચવશે યાર. મારી મમ્મીને તો દાઢી બી નહોતી, તો કે ચિરાયુને કોણ સાચવશે? તો એ લોકોએ નક્કી કર્યું કે ચિરાયુને મહેશભાઈ સાચવશે. હવે મહેશ કોણ? તો કે મારા કઝિન કાકા, 22 વર્ષીય અનએમ્પ્લોયડ યુવાન. મને ખબર નહીં કે આને બાળક સાચવતા આવડશે કે નહીં, પણ આને ફૂટબોલ બહુ સાચવતા આવડતો હતો. સરસ ફૂટબોલ પ્રેમી, મોહન બગાનનો ફેન હતો. પેશન બહુ જ હતું ફૂટબોલ માટે, પૈસા નહોતા ફૂટબોલ લેવાના. તો આમને ગયા પછી એ બધી જ ફૂટબોલની પ્રેક્ટિસ. જ્યારે બી નજીક જાઉં ને હરામખોરે કોઈ દિવસ હાથથી ઉપાડ્યો જ નહીં. બોલ,
જેવો નજીક જાઉં ને પગથી જ ઓલે કરીને ઉછાળે, અને જેટલી વાર ઉછાળે ને હું હવામાં ગોળ ગોળ જ ફર્યા કરું. મારી નાનપણની સ્થિર યાદો છે જ નહીં. પહેલાં મને લાગતું દુનિયા આવી કોન્કેવ છે, પછી ખબર પડી આ મહેશ ગાંડો હતો સાલો. એક વખત તો એને ખબર નહોતી, મને બહુ જોરથી પ્રેશર આવ્યું હતું યાર. તો નજીક ગયો ને એને ઓલે ઉછાળ્યો, એટલી જોરથી આમ ફરવા લાગ્યો, પ્રેશર વધી ગયું, મારાથી મિડેરમાં ઉતરાઈ ગયું. અને ગોળ ફરતો હતો ને તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે ડ્રોઈંગ રૂમની વચ્ચે વચ્ચે ઊભા ફુવારા જેવું બની ગયું આખું. મૂતરથી સીલિંગ ચિતરાઈ ગઈ, જમીન ચિતરાઈ ગઈ. મેં કીધું આવા દે મારા પપ્પાને. મારા બાપા સાંજે આવીને સરસ પીઓપી કરાવ્યું છે આપણે બને. આ ખાલી પી છે, ઓપી ન હોય. શું કરો તમે? અને રૂમમાં ઊભું પીઓપી કોણ કરાવે? કઈ લાઈટ મારી છે બારીઓ પર? એન્જિનિયર છે આ માણસ. બોલ. સ્ટ્રગલ કન્ટિન્યુ પણ થઈ જ્યારે મેં 12થમાં સાયન્સ લઈ લીધું. બોલો. પહેલાં મને લાગતું હતું સાયન્સ અઘરું છે, પછી ખબર પડી સોસાયટી હરામખોર છે. ગંદા ગંદા કાકાઓ દુનિયાભરની લાઈફ લેસન આપવા આવે. એક કાકા મને કહે કે શું બેટા સાયન્સ લીધું? મેં કીધું જી જીવવાનું ભૂલી જાઓ. મેં કીધું અરે હા આ મોટિવેશન છે તારું? તો કે બેટા સાયન્સમાં બહુ ડિસિપ્લિન જોઈશે. જો સવારે 5 વાગે ઉઠવાનું, યોગા કરવાનું, પછી વાંચવાનું. કારણ કે સવારે વાંચવા મેં કીધું ચૂપ રહે ને મયુર, તો ચૂપ રહે ને. તું મને જ્ઞાન આપીશ, તું કોમર્સ પોતે 4 એટેમ્પ્ટે પાસ કર્યું. તું મને લાઈક નો ઓફેન્સ પણ તું ત્રીજાએ તો પાસ કરી લેવું. તું મને જ્ઞાન આપીશ? તું તારું ઘર સાચવ ને, તારી બૈરી તને મારે છે અહીં લગી સંભળાય છે. અમે આંટીમાં ટેલેન્ટ છે એને બોક્સર બનાવે, અહીંયા હું ફાટેલા ગંજીમાં ટાઈમપાસ કરતો હોય છે. જા કંઈ કામ કર. આ પેલા જ કાકા હોય, બોર્ડ એક્ઝામની એક રાત પહેલાં ખબર છે પેન આપે, બેસ્ટ ઓફ લક બેટા આનાથી લખજે. તમારા 100 માર્ક આવવાના હોય, આ હરામીની પેનથી લખો ને 60 આવે. ખબર? લાસ્ટ મિનિટે એની પેન બંધ થઈ જાય. ₹1.5 વાળી યુઝ એન્ડ થ્રો આપી ગયો હોય તમને. એ ચાલે જ ને, એ યુઝ એન્ડ થ્રો છે જ નહીં, ફેંકી દો. થ્રો એન્ડ થ્રો પેન છે, ભંગાર પેન. અને બેસ્ટ ઓફ લક કે ગુડ લક કે બેડ લક મેન્શન નહીં કરતો કાકો. હવે આવા સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં સ્કૂલે જવાનું, પછી સાંજે ટ્યુશન હોય, પછી રાતે ટ્યુશન, પછી સવારે ટ્યુશન, ઊંઘમાં ટ્યુશન, ટ્યુશનમાં ટ્યુશન. આટલા બધા ટ્યુશન વચ્ચે સાંજે ટ્યુશન અને સ્કૂલની વચ્ચે અડધો કલાક ગેપ મળે તો હું ગાર્ડનમાં જવું રમવા, માઇન્ડ ફ્રેશ કરવા. મારા બાપાને લાગે મેં ચરી ખાધું. એટલે જેવો પાછો આવું તો હાથ પકડી લે કે ચિરાય તારી સાથે તો અમે બહુ લિબરલ રહીએ. મેં કીધું હા દેખાય છે તો. હાથમાં લોહી જતું બંધ થઈ ગયું. વેરી લિબરલ. તો કે તને તો અમને કેટલું બોલવું પડે છે કે ભણવા બેસો, ભણવા બેસો, ભણવા બેસો. અમારા મા બાપ તો અમને કંઈ કહેતા જ નહોતા. અને મારા બાપા તો એક લેવલ ઉપર લઈ ગયા કે મારા મા બાપને તો ખબર ય નહોતી હું કઈ સ્કૂલમાં ભણતો હતો. મેં કીધું દેટ્સ બીકોઝ મે બી કદાચ તમારા મા બાપ નહોતા. શું ખબર તમે આટલા વર્ષોથી ખોટા ઘરમાં રહેતા હો, તમારું આખું બાળપણ એક મિથ્યા નીકળે. બિકોઝ એ જમાનામાં ફેમિલી પ્લાનિંગ પ્રમાણે એક ઘરમાં એવરેજ 8-10 બાળક તો ફરતા જ હોય છે. એમાં એકાદ એક્સ્ટ્રા ખેલાડી રમતો હોય, કોને ખબર પડવાની હતી? 25-30 વર્ષ પછી આ શાહ કાકા જેવો નહીં દેખાતો થોડો થોડો? આલિયાઓ બિચારો કે 30 વર્ષથી શોધે જ. એને એવું કે દૂધની થેલી ફાટીને મહેશ વહી ગયો. મિસ્ટ્રી સોલ્ડ મારો ફૂલ ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી સ્પેશિયલ આવી ગયો છે જોજો એપ પર, અને તમે જોઈ શકો છો મફતમાં. ફ્રી. જોજો એપ એન્ડ્રોઈડ પર અવેલેબલ છે, iOS પર અવેલેબલ છે, સ્માર્ટ ટીવીમાં પણ અવેલેબલ છે. ખાલી રજીસ્ટર કરવાનું છે, પછી આખો શો જોઈ શકો છો ફ્રી. અને શો ગમે તો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝમાં નાખજો, ફેસબુકની સ્ટોરીઝમાં નાખજો, બાળકને સુવડાવતી વખતે સ્ટોરીઝમાં ઘુસાડી દેજો, બધે ગાલી દો. તો હવે આ શો ઇન્ટરનેટ પર છે. એન્જોય, મજા કરો, હસો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટ જરૂરથી કરજો. શોની લિંક ડિસ્ક્રિપ્શન અને પિન્ડ કમેન્ટમાં મળી જશે. આદિવાસ પર ફોર